ધોરણ 11 જીવ વિજ્ઞાનમાં આપણે યુનિટ 3 કોષ રચના અને કાર્ય આ યુનિટ 3 છે. આ જીવ વિજ્ઞાન સમજવા માટે અને કોષ વિશે જાણવા માટેનો અત્યંત પાયાનો આ યુનિટ છે, યુનિટ 3. આમ તો મોટા ભાગે આપણે યુનિટ 1 થી શરૂ કરતા હોઈએ છીએ, પરંતુ કોઈ પણ જીવ વિજ્ઞાનનો અભિગમ દાખવવા માટે આપણે વર્ગીકરણ વિદ્યાર્થી પહેલા યુનિટ 3 વિશે થોડું વધારે સમજતા હોઈએ છીએ. યુનિટ 3 છે કોષ રચના અને કાર્ય, જે સાયટોલોજી એટલે કે કોષ વિદ્યાનો આ યુનિટ છે, એકમ છે. સાયટોલોજી કોષ વિદ્યાનો યુનિટ 3 એ કોષ વિદ્યામાં આવતો એકમ છે. કોષ વિદ્યા અને આ યુનિટની અંદર કોષ વિદ્યા યુનિટની અંદર આપણે 3 ચેપ્ટર એડ કરીએ છીએ. ચેપ્ટર નંબર 8 કોષ સજીવ નો પાયાનો એકમ, ચેપ્ટર નંબર 9 જૈવિક અણુ અને ચેપ્ટર નંબર 10 કોષ ચક્ર અને કોષ વિભાજન. તો સાયટોલોજીની અંદર કોષ વિદ્યાની અંદર એટલે કે યુનિટ 3 ની અંદર કોષ રચના અને કાર્યોની અંદર ધોરણ 11 ના 3 પ્રકરણો અંદર ઉમેરેલા છે. પ્રકરણ નંબર 8 છે કોષ સજીવનો પાયાનો એકમ, પ્રકરણ નંબર 9 છે જૈવિક અણુ. તો પ્રકરણ નંબર 8 માં આપણે મિત્રો કોષનો ખ્યાલ મેળવીશું, સાથે સાથે કોષની આંતરિક રચના, કોષના વિવિધ આકાર એટલે બાહ્ય રચના અને બધું જ કોષ વિશે ભણીશું. ત્યારબાદ કોષ જેના બનેલા છે અથવા તો કે સજીવ જે રાસાયણિક અણુઓના બનેલા છે અથવા તો સજીવના જે ભાગો છે જે રાસાયણિક અણુ એમના બંધારણમાં ધરાવે છે એના વિશેનો ખ્યાલ જૈવિક અણુઓમાં મેળવીશું, જેમાં કાર્બોદિત છે, ચરબી છે, એમિનો એસિડ છે, પ્રોટીન છે, ન્યુક્લિક એસિડ છે, એના વિશે ખ્યાલ મેળવીશું. અને પ્રકરણ નંબર 10 છે કોષ ચક્ર અને કોષ વિભાજન. એમાં કોષ કઈ રીતે, કોષનું ચક્ર કઈ રીતે ચાલે છે, કોષ કઈ રીતે એનું જીવન ગાળે છે, એનો જીવનક્રમ શું છે, એનો જીવનગાળો સમયગાળો શું છે, એની સાથે સાથે કોષ કઈ રીતે વિભાજન પામે છે અથવા તો નવા કોષ કઈ રીતે અસ્તિત્વમાં આવે છે એના વિશેનો ખ્યાલ એ ચેપ્ટર નંબર 10 માં મેળવીશું, એટલે કે 10 માં. હવે થોડી સાયટોલોજી પરથી વાત કરી અને આજે ચેપ્ટર નંબર 8 વિશે ખ્યાલ મેળવીશું. 8 વિશેનો શરૂઆત કરીશું આપણે. તો સાયટોલોજી એટલે આને ગુજરાતીમાં આપણે કહીએ તો કોષ વિદ્યા કહીએ છીએ, કે જેની અંદર કોષ વિશે સંપૂર્ણ રીતે અભ્યાસ કરવામાં આવે છે. આવતી જીવ વિજ્ઞાનની વિદ્યાશાખા છે. આમ તો આપણે પ્રાણી વિદ્યાનો
અને વનસ્પતિ વિદ્યા બેમાં વિભાજિત કરતા હોઈએ છીએ, પણ પેટામાં જોઈએ તો કોષ વિશે સંપૂર્ણ રીતે અભ્યાસ કરવામાં આવતી જીવ વિજ્ઞાનની વિદ્યાશાખા છે. આગળ જતા બહુ સાંકડી નેરો બનતી છે કે એના પછી ઘણા બધા ભાગ પડે કે ધારો કે આપણે પેથોલોજીની વાત કરીએ કે જે સૂક્ષ્મ જીવો છે, કોષ વિદ્યાની એવી વિદ્યાશાખા ત્યાં સૂક્ષ્મ જીવો અને તેના રોગની લાક્ષણિકતાઓ, અસરો એ સમજવા માટે પેથોલોજીની વિદ્યાશાખા છે, જે આગળ જતા વાયરોલોજી, બેક્ટેરિયોલોજી અથવા તો ઘણીવાર આપણે એમાં ફૂગનો પણ અભ્યાસ કરતા હોઈએ છો તો માઇકોલોજી, અને ઓછા અંશે લીગ એટલું બધું ક્યારે રોગકારક હોતી નથી, પરંતુ તો પણ બીજો એનો અભ્યાસ છે આલ્ગોલોજી. ક્યારે આને લઈએ છે. બાકી પેથોલોજીમાં ત્રણ આ વિદ્યાશાખાઓ, જે સાયકોલોજીની જે રોગકારક અને એનો અભ્યાસની જે વિદ્યાશાખા છે એને પેથોલોજી કહીએ છીએ. પછી એમાં ત્રણ બીજા ભાગ પડે છે. વાયરોલોજી એટલે કે વાયરસ વિશેનો અભ્યાસ, બેક્ટેરિયોલોજી એટલે કે વિવિધ બેક્ટેરિયા અને એના રોગકારક છે એટલે રોગકારક એની અસરો એનો અભ્યાસ, માઇકોલોજી એટલે ફૂગ વિદ્યાનો અભ્યાસ. આ ત્રણ લગભગ પેથોલોજીમાં વધારે અભ્યાસ કરવામાં આવે છે. આલ્ગોલોજી આપણે વનસ્પતિ શાસ્ત્રમાં અભ્યાસ કરીએ છીએ. તો કે ભાઈ સાયટોલોજી એટલે કોષનો સંપૂર્ણ અભ્યાસ, અને એ સિવાય બીજી એની આ બધી જે બ્રાન્ચો છે, આ બધી વિદ્યાશાખાઓ છે, એ આ વિદ્યાશાખા સાથે જોડાયેલી છે. એટલે કારકિર્દી માટે પણ આ અભ્યાસ મહત્વનો છે. કેમ કે 11મો એટલે આપણે સામાન્ય કહીએ, પરંતુ આપણને ખબર હોવી જોઈએ કે આગળ જતા એક કૌશલ્ય આધારિત અભ્યાસ વધશે, અને એક જ કોઈ વિદ્યાશાખા પકડી અને એમાં પણ વધુ વિશિષ્ટ માસ્ટરી મેળવી અને આપણે વધુ અભ્યાસ કરતા હોઈએ છીએ. તો આજે આપણે ચેપ્ટર નંબર 8 કોષ સજીવોનો પાયાનો એકમ ત્યાંથી આપણે શરૂઆત કરીશું, યુનિટ 3 ની. તો આપણે ચેપ્ટર નંબર 8 શરૂ કરીએ. સજીવ પાયાનો એકમ, ધ સેલ યુનિટ ઓફ લાઈફ. હવે કોષ વિદ્યાના અભ્યાસ કરતા પહેલા આપણે સામાન્ય રીતે આપણી આસપાસ બે પ્રકારના રચનાઓ જોઈએ છીએ. બરાબર ને? આ રચનાઓ આપણે જોઈએ તો બે પ્રકારની રચનાઓ જોવા મળે. નિર્જીવ અને સજીવ. આમ તો સજીવ નિર્જીવ સારું લાગે આપણને, પરંતુ સજીવો અને નિર્જીવ. નિર્જીવ વસ્તુ તમે જોતા જ તમને એની ખબર પડી જાય, કેમ કે નિર્જીવ વસ્તુ શું ધરાવે છે કે નિર્જીવ વસ્તુના ગુણધર્મ હોય છે, અને આ ગુણધર્મ એ બે વિજ્ઞાનને આધારિત હોય છે કે તે ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ હોય છે. અને આ ગુણધર્મ માં ધારો કે પાણીની આપણે વાત કરીએ કે પાણી એ ભૌતિક રીતે કેવું છે? પ્રવાહી છે. રાસાયણિક રીતે તમે જુઓ તો હાઇડ્રોજન અને ઓક્સિજન બે ભેગા મળીને પાણીના અણુની રચના કરે છે. તો નિર્જીવ વસ્તુ તમને દેખતા જ ખબર પડી જાય કે આ નિર્જીવ વસ્તુ છે, કેમ કે એના ગુણધર્મો છે. અને બીજું કે નિર્જીવ વસ્તુને વધુ અંદરથી આકલન કરીએ તો અણુ એ એનો પાયાનો એકમ થાય. અત્યારે આપણે અણુથી પણ વિશેષ એક સુધી પહોંચી ગયા છીએ, પરંતુ આપણે એમ જ રાખીએ છીએ ધારો કે ચોક છે, આ નિર્જીવ વસ્તુ છે.
આના છેલ્લા સુધી જઈશું તેના કણમાં આપણને એનો અભિગમ મળી જશે. ભૌતિક રીતે આ કેવું છે? સફેદ રંગનો છે. ભૌતિક રીતે આ ઘન છે, પરંતુ એનો છેલ્લે પાયાનો એકમ શું થશે? અણુ થશે. જ્યારે સજીવના કેસમાં આપણે જોઈએ તો સજીવોને લાક્ષણિકતા ધરાવે છે. શું ધરાવે છે? લાક્ષણિકતા ધરાવે છે. અને એના પાયાનો એકમ એ કોષ છે. શું છે? પાયાનો એકમ કોષ છે. કેમ તમે કોઈ પણ સજીવ લઈ લો, છેલ્લે તમે જારેનો એકદમ માઇક્રોસ્કોપી છે, એકદમ માઇક્રોસ્કોપીથી અભ્યાસ કરીએ કોઈ પણ સજીવનો, તો છેલ્લે તમને શું જોવા મળશે? કે છેલ્લે કોષ તમને જોવા મળશે. તો કોષ એ કોનો પાયાનો એકમ છે? દરેક સજીવ. હવે કોષ વિશે થોડો વધારે ખ્યાલ મેળવીએ. કોષ વિશે વધારે પાયાનો ખ્યાલ આપણે મેળવીએ તો જે સામાન્ય રીતે બધા જ સજીવ એ શાના બનેલા છે? કોષના બનેલા છે. અથવા તો કોષ એમનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. બીજી વસ્તુની વાત કરીએ તો કે સજીવોમાં બે પ્રકારના સજીવો જોવા મળે છે કે જે સજીવો માત્ર એક જ કોષ ધરાવે છે. આવા સજીવોને આપણે એકકોષીય સજીવો કહીએ છીએ. એકકોષીય એટલે અંગ્રેજીમાં આપણે કહીએ છીએ યુનિસેલ. જ્યારે બીજા પ્રકારના સજીવો આપણે જોઈએ છે કે મોટા ભાગના સજીવો ઘણા બધા અથવા તો અસંખ્ય કોષોના બનેલા એક કરતા વધારે કોષો અસંખ્ય કોષોના બનેલા હોય તો આવા સજીવોને આપણે બહુકોષીય સજીવ કહીએ છીએ. એકકોષીયમાં આપણને ખબર છે, ઉદાહરણ સામાન્ય રીતે આપણે 9મા 10મામાં આપતા હોય છે કે એકકોષીયમાં અમીબા, પેરામેસિયમ, યુગ્લિના આ પ્રાથમિક સુકોષ કેન્દ્રિત સજીવો છે. એના સિવાય આપણે બેક્ટેરિયા જોઈએ, કેટલીક ફૂગ જોઈએ, યીસ્ટ જેવી ફૂગ, તો એ પણ એક કોષીયના ઉદાહરણ છે કેમ કે એક જ કોષના બનેલા છે. હવે એક કોષીય સજીવમાં એક વિશિષ્ટ લાક્ષણિકતા પણ જોઈએ કે જ્યારે એક કોષીય સજીવ હોય તો એક કોષીય સજીવોમાં કે પ્રાથમિક રીતે જોઈએ તો નંબર 1 એક કોષીય સજીવોમાં કોષની લાક્ષણિકતા છે કે તે પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. તેમજ બધી જ જૈવ રાસાયણિક ક્રિયાઓ કરે છે. ઉદાહરણ તરીકે અમીબા લઈએ, આ બે પોઈન્ટ સમજીશું કે કોષ જો એક કોષીય હોય એક તો પોતાનું શું ધરાવે
સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે અને જે ક્રિયા આપણા શરીરમાં બધા જ કોષો ભેગા મળીને કરે છે એ આવા સજીવોમાં એની જરૂરી જૈવ રાસાયણિક ક્રિયાઓ જેવી કે શ્વસન છે, ચયાપચય છે, તેમજ કોષની વૃદ્ધિ છે, તેમજ આંતરિક રીતે વિવિધ રસાયણનો વિકાસ છે, વિવિધ સ્ત્રાવ છે, આ બધું જ જે કોષીય સજીવોમાં કોણ કરે છે? કોષ કરે છે. એટલે આપણે એને એક કોષીય સજીવ પણ કહીએ છીએ. જ્યારે મોટા ભાગના અથવા ઘણા બધા સજીવો ઘણા બધા અથવા તો અસંખ્ય કોષો ધરાવતા હોય એને બહુકોષીય સજીવ એટલે કે મલ્ટીસેલ્યુલર ઓર્ગેનિઝમ્સ કહીશું. ઉદાહરણ તરીકે માનવની જ વાત કરીએ તો માનવ 10 થી 14,000 જેટલા માનવ કોષો ધરાવે છે. આટલા બધા કોષો એક માનવ ધરાવે છે. અને જે બહુકોષીય સજીવો છે એમાં કોષ ભેગા મળીને પેશી ભેગી મળીને અંગો ભેગા મળીને અંગતંત્રો અને અંગતંત્રો ભેગા મળીને એક દેહની રચના કરે છે. તો પાછું કહું કે બહુકોષીયોમાં પેલામાં તો એક જ કોષ વિલક્ષણ છે, એ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે, લગભગ કોષ બધી જ જૈવ રાસાયણિક ક્રિયાઓ કરે છે જે આપણા શરીરમાં બધા કોષો કરવાના છે. પરંતુ જે બહુકોષીય છે એમાં કાર્ય વેચાય છે કે કોષો ભેગા મળીને પેશી બનાવે, પેશી ભેગી મળીને અંગો બનાવે, અંગો ભેગા મળીને અંગતંત્રો વિશિષ્ટ પ્રકારની અલગ અલગ ક્રિયાઓ સાથે સંકળાયેલા હોય, વિવિધ તંત્રો સાથે સંકળાયેલા હોય, એ તંત્ર ભેગું થઈને એક આખું દેહ રચાય છે અને એ રીતે કાર્યશૈલી ચાલતી હોય છે. એ જ કાર્યશૈલી એક જ કોષમાં ક્યાં ચાલતી હોય છે? મોટા ભાગે એક કોષીય સજીવોમાં ચાલતી હોય છે. હવે આપણે વધુ કોષ વિશે થોડો અભ્યાસ કરીએ એના પહેલા એનું થોડું આપણે ઐતિહાસિક એની માહિતી લઈ લઈએ, ઐતિહાસિક વૈજ્ઞાનિક માહિતી લઈ લઈએ કે તે કોષનો અભ્યાસ શરૂ થયો એ રીતે આપણે એનો અભ્યાસ કરશું. કોષ એટલે શું? કોષ વિશેની થોડી માહિતી લઈએ કે સામાન્ય રીતે સર્વપ્રથમ એન્ટોન વોન લ્યુવેનહુક નામના વૈજ્ઞાનિકે સર્વપ્રથમ જીવંત કોષની સર્વપ્રથમ જીવંત કોષ એન્ટોન વોન લ્યુવેનહુકને જોયો અને એને અભ્યાસ કર્યો. આ માનવ શુક્રકોષો હતા જે સર્વપ્રથમ એન્ટોન વોન લ્યુવેનહુક નામના વૈજ્ઞાનિકે જોયો. એટલું જ નહીં, એન્ટોન વોન લ્યુવેનહુકની બીજી પણ સિદ્ધિ છે કે આપણે અમને સામાન્ય રીતે એન્ટોન વોન લ્યુવેનહુકને જે કાચ છે, મિરર છે, એટલે કે અરીસાના જાદુગર તરીકે ઓળખીએ છીએ. અરીસાના જાદુગર એવું બિરુદ અમને કેમ મળ્યું છે? એનું કારણ છે કે એમને કાચનો ઉપયોગ કરી અને લેન્સ બનાવીને સર્વપ્રથમ જે સાદું સૂક્ષ્મદર્શક યંત્ર હોય એ પ્રકારનું સૂક્ષ્મદર્શક યંત્ર સાદું સૂક્ષ્મદર્શક યંત્ર આ સાદું સૂક્ષ્મદર્શક યંત્ર એની શોધનો ફાળો પણ એન્ટોન વોન લ્યુવેનહુકને જ જાય છે. એમને અરીસાના જાદુગર તરીકે પણ ઓળખવામાં આવતા હતા. કેટલીક પુસ્તકો તો એમને ફાધર ઓફ માઇક્રોબાયોલોજી એટલે કે સૂક્ષ્મ વિદ્યાના પિતા પણ કહે છે.
એટલે બે મત છે. આમ તો લુઈસ પાસ્ચર ને ફાધર ઓફ માઇક્રોબાયોલોજી તરીકે પણ કેટલીક બુક્સ લે છે, આમને પણ લે છે. કેમ કે આમને પાયો નાખ્યો છે. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપી સુધી આજે આપણે ગયા છીએ. એમનો મુખ્ય ફાળો એન્ટોન વોન લિવનહુકનો છે. કેમ કે સર્વપ્રથમ જે માઇક્રોસ્કોપ છે, સાદું સૂક્ષ્મદર્શક યંત્ર, એની શોધ એ એન્ટોન વોન લિવનહુકના ફાળે છે. આનાથી વિશેષ વાત કરીએ તો સર્વપ્રથમ જીવંત કોષ આપણે નિહાળ્યો છે, પણ કોષ એવું નામ, કોષ એવું નામ એક બીજા હુક છે એમને આપ્યું છે, જેને આપણે રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે સર્વપ્રથમ કોષ એવું નામ આપ્યું છે. તો રોબર્ટ હુકે 1700 માં કોષ એવું નામ આપ્યું. આની પણ શોધ, કોષ એવું નામની શોધ પણ કંઈક વિશેષતા રાખે છે. એના ઉપર થોડો પ્રકાશ પાડી લઈએ કે પહેલા કાચની જે બોટલ આવતી હતી, આ જે ગ્લાસ બોટલ છે, કાચની બોટલ, ત્યારે તો પ્લાસ્ટિકની શોધ એટલી બધી થઈ નથી. ત્યારે જે કાચની જ બોટલ આવતી હતી, કેમ કે કાચ ઘણા પહેલા શોધાણા છે, તો કાચની જે બોટલ છે એ બોટલ ઉપર જેનું મુખ છે એ પોચા, જે શંકુદ્રુમ જંગલો છે હિમાલયની બાજુ, એમાં પોચા જે લાકડા જોવા મળે, એ પોચા લાકડાનો બૂચ બનાવવામાં આવતો, બરાબર, ફીટ કરવામાં આવતો. તો આ જે કોક છે, લાકડાનો બૂચ જે છે, એ ખાસ એક વનસ્પતિ હતી જેનું નામ હતું ઓક નામની વનસ્પતિ. તો રોબર્ટ હુકે શું કર્યું કે જે લાકડાનો બૂચ છે, જે ઓક નામની વનસ્પતિના લાકડામાંથી બનેલો હતો, એના નાના નાના ટુકડા, સ્લાઇસિંગ કર્યું, છેદ લીધા, અને એ છેદ એમને માઇક્રોસ્કોપની અંદર જોયા તો એમને આ રીતે જાળીદાર રચના દેખાણી. હવે આ જાળીદાર રચના એટલે અંગ્રેજીમાં આપણે કહીએ છીએ the empty space covered by a border or boundary. તો આવાને એમને નામ આપ્યું સેલ, જેનું આપણે ગુજરાતી કહીએ છીએ કોષ. એટલે કે રોબર્ટ હુકે આ લાકડાના બૂચના, ઓક નામની વનસ્પતિના લાકડાના બૂચના છેદ લઈ અને એને સૂક્ષ્મદર્શક યંત્રમાં જોયું તો એમને શું દેખાણું? એમને દેખાણું કે જાળીદાર રચના દેખાણી, કે એક આખી સીમા છે, એના વચ્ચે જગ્યા છે. તો આના ઉપરથી અમે આ પ્રકારની રચનાનો અર્થ ગ્રીક ભાષામાં શેલ તરીકે એમને વર્ણવ્યો, જેને આપણે કોષ કહીએ છીએ. હવે ત્રીજું નામ આવે છે રોબર્ટ બ્રાઉન. રોબર્ટ બ્રાઉને બેક્ટેરિયા કઈ રીતે માધ્યમમાં હલનચલન કરે છે તો એવી બ્રાઉનિયન મૂવમેન્ટ પણ એમને આપી છે. એટલે કે બ્રાઉનિયન મૂવમેન્ટના શોધક પણ છે. એની સાથે સાથે રોબર્ટ બ્રાઉને કોષની મધ્યમાં કંઈક જોયું. જોજો, રોબર્ટ બ્રાઉન જે જોયું છે એમને કોષ કેન્દ્ર વિશે ખ્યાલ નથી આવ્યો, તો મધ્યમાં કેવી રચના જોઈ. તો મધ્યમાં એટલે ગુજરાતીમાં આપણે શબ્દ કેન્દ્ર થાય છે, અને ગ્રીક શબ્દ એનો છે ન્યુક્લિયસ. ન્યુક્લિયસ એટલે વિધિન સેન્ટર, એટલે કે કોષ કેન્દ્ર એવું નામ. આ પણ કોષ વિદ્યામાં એક બહુ મોટી સિદ્ધિ હતી. આના સિવાય તો ઘણા બધા વૈજ્ઞાનિકોએ ઘણું બધું જોયું જ છે, પરંતુ એના સિવાય જે જનીનિક આધાર, ડીએનએ ની રચના, એ વોટસન અને ક્રિક નામના વૈજ્ઞાનિક
एक्स-रे डिफ्रेक्शन टेक्निक मददथी बेवड़ी कुंतलाकार निसरण डीएनए की रचना समझावी। आपण कोश विद्याમાં અત્યારનું એક મહત્વનું એક ફૂટ સ્ટેપ એટલે કે મહત્વનું સ્ટેપ ગણાય છે। એના વિશે વધારે ખ્યાલ આપણે જ્યારે ડીએનએ નું ભણવાનું આવશે, જનીન વિદ્યામાં આવશે ત્યારે ભણીશું। પરંતુ આ માઇલસ્ટોન છે, જેમ જેમ જે તે વૈજ્ઞાનિકો આવતા રહેશે એ વિશે એમની અને એમની શોધ વિશે સમજીશું। પરંતુ આ એક સામાન્ય ખ્યાલ છે કે જેનાથી આપણે સમજી શકીએ કે કોષની વિદ્યા શાખામાં કેટલું પરિવર્તન આવ્યું છે। હવે કોષ એ શું છે અને કોષનો પાયાનો ખ્યાલ મેળવવા માટે પણ એક માઇલસ્ટોન છે, એ કોષવાદ આપણે આગળ ભણીશું। હવે કોષવાદ વિશે આપણે થોડી ચર્ચા કરીએ। હવે કોષવાદ એટલે કે સેલ થિયરી વિશે સમજીશું। એચ.જે. ડુટ્રોકિટ ને કોષવાદ વિશેનો આઈડિયા અથવા ખ્યાલ એ સર્વપ્રથમ 1824 માં આવ્યો। ત્યારબાદ બે વૈજ્ઞાનિકો અનુક્રમે, જો પાઠ્યપુસ્તકમાં 1838 જ છે પણ હું બે સાલ લખીશું। 1838 માં માથિસ એન્ડ સ્લીડર, જે જર્મન વનસ્પતિશાસ્ત્રી હતા, તેમજ 1839 આ બંનેના જો કામ જુદા જુદા છે પણ બંનેને ભેગા કરીને આપણે કોષવાદની સમજૂતી લઈએ છીએ। ટી એટલે કે થિયોડોર સ્વોર્મ, આ બ્રિટિશ પ્રાણીશાસ્ત્રી, એટલે કે આ બંનેના કામ ઇન્ડિવિડ્યુઅલ છે, સ્વતંત્ર છે। કે માથિસ લીડરે જર્મન વનસ્પતિશાસ્ત્રીએ વિવિધ વનસ્પતિ કોષોનો અભ્યાસ કર્યો। વિવિધ વનસ્પતિ કોષોનો એમણે અભ્યાસ કર્યો છે અને વિવિધ વનસ્પતિ કોષો અને પેશીઓનો એમણે અભ્યાસ કર્યો। જ્યારે બ્રિટિશ પ્રાણીશાસ્ત્રી થિયોડોર સ્વોર્મ, જો બારીકીથી સમજો, થિયોડોર સ્વોર્મે વિવિધ પ્રાણી કોષ તેમજ વિવિધ વનસ્પતિ કોષ ની સરખામણી કરી અને સર્વપ્રથમ થિયોડોર સ્વોર્મે જોયું કે કોઈ પણ કોષ છે એની અંદર દ્રવ્ય ભરેલું હોય છે। તો કે કોઈ પણ કોષ છે તો કોષની અંદર દ્રવ્ય ફ્લુઇડ દ્રવ્ય ભરેલું હોય છે। આ દ્રવ્યને આગળ જતા જો પાછી મિસ્ટેક ના થાય, સાઇટોપ્લાઝમ એ ટર્મ એમને આપી નથી, કોષરસ એવી ટર્મ થિયોડોર સ્વોર્મે નથી આપી, પરંતુ એમને જે દ્રવ્ય ભરેલું હોય છે એવું સાબિત કર્યું કે અત્યારે એને કોષ રસ અથવા તો જીવરસ તરીકે ઓળખીએ છીએ।
જ્યારે થિયોડર સ્વોને એ પણ જોયું કે એમને વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બેના વચ્ચે તફાવત કરતા જોયું તો પ્રાણી કોષ એ વનસ્પતિ કોષ કરતા અલગ તરી આવે છે કેમ કે વનસ્પતિ કોષમાં કોષ દિવાલ હાજર હોય છે જે પ્રાણી કોષમાં કોષ દિવાલ હોતી નથી. આનો પણ ખ્યાલ થિયોડર સ્વોને આપેલો છે અને આ બંને વૈજ્ઞાનિકોને ભેગા થઈને કોષવાદી પરિકલ્પના રજૂ કરી અને આ પરિકલ્પના મુજબ જે કોષવાદ છે એનું પ્રથમ જે કન્ક્લુઝન છે એ છે કે દરેક સજીવ કોષ અને તેની નિપજના બનેલું છે. અને બીજી પણ વ્યાખ્યાનો પણ ખ્યાલ આપ્યો છે અમને કે એમને બહુ બધી અભ્યાસ કરીને એ પણ કીધું કે કોષની જે વ્યાખ્યા છે એ પણ આગળ આપવામાં આવેલી છે અને કોષને વ્યાખ્યાયિત આમના અભ્યાસ સાથે કોષની વ્યાખ્યા આપીએ તો કોષ એ શું છે કે દરેક સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. રચનાત્મક એટલે એના બનેલા છે અને એની ક્રિયાઓ પર આધારિત છે. આની વ્યાખ્યા પણ આ બધાના અભ્યાસથી થોડી મળી કે કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે એ પણ આ લોકોએ આપ્યું છે અને એમનું જે કોષવાદનું પહેલું જે કથન છે એવું હતું કે દરેક સજીવો કોષ અને તેની નિપજના બનેલા છે. કોઈ પણ સજીવ તમે જોશો તો એની આધારભૂત રીતે એનો પાયાનો એકમ કોષ છે અને એના બધા જ જે કાર્યો છે જૈવિક કાર્યો અથવા જે પણ છે સજીવ રચનાની અંદર એની નિપજ છે. પરંતુ આ બંને વૈજ્ઞાનિકો એ કહેવા માટે અસમર્થ હતા કે નવા કોષો કઈ રીતે નિર્માણ પામે છે. તો એ વસ્તુ વર્ષ 1855 માં એક અન્ય વૈજ્ઞાનિક જેનું નામ હતું રુડોલ્ફ વિશ્રો. રુડોલ્ફ વિશ્રોએ સંખ્યાબંધ કોષોનો અભ્યાસ કરીને એને એ પણ સિદ્ધિ હાસિલ કરી અને એના પુસ્તકનું નામ હતું ઓમ્નિસ સેલ્યુલી સેલ્યુલી. ધ ઓમ્નિસ સેલ્યુલી નામના પુસ્તકમાં એને એ પણ રજૂ કર્યું અને કોષવાદનું પૂર્ણ રૂપ આપ્યું જેને આ રીતે કહ્યું કે ભાઈ નવા કોષો એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોના કોષ વિભાજનથી નિર્માણ પામે છે. અથવા તો બીજા ભાષામાં આપણે કહીએ તો કે નવા કોષો એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી નિર્માણ પામે છે અથવા તો કે કોષ વિભાજનથી નિર્માણ પામે છે. તો અહીં ધ્યાન આપજો બે વૈજ્ઞાનિક 1838 માં એમ્સ ગ્રીનર જર્મન વનસ્પતિશાસ્ત્રી સંખ્યાબંધ વનસ્પતિ કોષોનો અભ્યાસ એ જ 1838 પાઠ્યપુસ્તકમાં આપ્યું છે પણ ખરેખર 1839 માં ઈસરોને વિવિધ પ્રાણી અને વનસ્પતિ કોષોની સરખામણી કરી એને કોષ ભરેલા દ્રવ્યમાં ભરેલું દ્રવ્ય ધરાવે છે ફ્લુઇડ ધરાવે છે એ પણ કહ્યું
એને પ્રાણી અને વનસ્પતિ કોષોનો પણ કે વનસ્પતિ કોષો કોષ દિવાલ ધરાવે છે, પ્રાણી કોષો કોષ દિવાલ ધરાવતા નથી, એ પણ તફાવત આપ્યો અને બંને વૈજ્ઞાનિકે ભેગા થઈને કોષવાદનું સ્વરૂપ રજૂ કર્યું. જેમાં આપણે કહ્યું કે દરેક સજીવ એ કોષ અને તેની નિપજના બનેલા છે. પરંતુ આ બંને વૈજ્ઞાનિકો એવું કહેવા અસમર્થ હતા કે નવા કોષો કઈ રીતે અસ્તિત્વમાં આવે છે. તો એક ખોટ કોને પૂરી કરી? 1855 માં રુડોલ્ફ વિસ્ટોએ એની સંખ્યાબદ્ધ કોષોનો અભ્યાસ કરીને એને મેળવ્યું અને આ વસ્તુ એને ઓમ્નિસ સેલ્યુલી નામની પુસ્તકમાં એને મેન્શન કરી છે, લખી છે. એને એવું કીધું છે કે નવા અસ્તિત્વ કોષો બીજે ક્યાંયથી નહીં પરંતુ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી જ નિર્માણ પામે છે. આમ આ બે વાક્ય પૂર્ણ થતા સંપૂર્ણ રીતે કોષવાદનું પ્રસ્તાવના પૂરી થાય. કોષવાદનું સ્વરૂપ આ બંને સ્ટેટમેન્ટથી પૂરું થયું.